તારું ઘોડું વિડિયો બનાવે મેં નહીં કીધું ને કે મારી વાર છે તો કાઈ નહીં ભાઈ આ રોયો આડું રાખીને એનું ઘોડું ઊભો છે બરોબર છે ભાઈ ગાડીઓ વાડીઓ બધું આડું રાખી દીધું. તો મિત્રો ગુડ મોર્નિંગ અને સવારના 9 વાગી ગયા છે અને ભાઈ સવારમાં ભાઈ હું આપણને પારસભાઈ મળી ગયા. પારસભાઈ જતા હતા. કેમ છો પારસભાઈ? ક્યાં સવારી છે આપણી? શું આંકવાનું છે ભાઈ? લાઠવાનો કપા લાઠવાનો છે. તો ભાઈ પારસભાઈનો સિક્યુરિટી હાલો. તો ભાઈ પારસભાઈ મળ્યા ભાઈ, બહુ મજા આવી પારસભાઈને મળીને. પારસભાઈ જાય છે ખેતર ભાઈ. તો મારે પણ એ ડિસ્ટ્રિક્ટમાં તમને આવવાનું છે ભાઈ. અને ભાઈ હાદુલભાઈ મારાથી ભાઈ બીને ભાગી ગયા છે. તો ભાઈ હાલો ભાઈ પારસભાઈ તમારા માકડાના દોડાવો. હાદુલભાઈ પણ પરેશભાઈની હારે હારે દોડે છે ભાઈ. તો ભાઈ આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને આપણે ભાઈ જવાનું છે પરેશભાઈની વાડીએ, મોટા બાપુની વાડીએ જવા માટે નીકળી ગયા છીએ ભાઈ. અને ત્યાં જઈને તમને બતાવી દો કે ને તોય છતાં જોડાઈને રહેજો. આગળ તમને બધી ખબર પડી જશે કે હું શું કરવા જાઉં છું, તેની માટે જાઉં છું. બરોબર છે? તો કાંઈ નહીં હાલો મિત્રો, બધા મારા વાલીડા, મારા વાલા યુટ્યુબર ફેમિલી બધા જોડાયેલા રહેજો, હું આશા રાખું છું. બરોબર છે? તો કાંઈ નહીં હાલો બધાને જય દ્વારકાધીશ. એકચ્યુઅલી પહોંચી ગયા છીએ પરેશભાઈની વાડીએ. અને ક્યાં તો ભાઈ પરેશભાઈની વાડીએ પહોંચ્યા, ક્યાં તો આ રોયાએ આડું રાખ્યું. આ રોયાએ તો ભાઈ એનું ગાડું આડું રાખ્યું ભાઈ. જો લ્યો એ રોયા હે રોયા તે તો આડું રાખ્યું તારું ઘોડું. વિડિયો બનાવે મેં નહીં કીધું ને કે મારી વાર છે. તો કાઈ નહીં ભાઈ આ રોયો આડું રાખીને એનું ઘોડું ઊભો છે બરોબર છે ભાઈ. ગાડીઓ વાડીઓ બધું આડું રાખી દીધું છે ને આ છે ભાઈ પરેશભાઈની વાડી ભાઈ. અને આ છે ભારસભાઈની વાડી ભાઈ, તમે જોઈ રહ્યા છો. તો કાઈ નહીં હાલો ભાઈ બન્યા રહેજો, આગળ કંઈક જોવાની મજા અલગ છે ભાઈ. આપણે પહોંચી ગયા છીએ પરેશભાઈની વાડીએ બરોબર છે. તો ભાઈ આજે તો ભાઈ થોડુંક શું કહેવાય હાર્ડવાળું કામ છે થોડુંક. તો ભાઈ આ તમે જોઈ રહ્યા છો પરેશભાઈની વાડી છે બરોબર છે. અવારનવાર પરેશભાઈ વ્લોગમાં આવતા હોય છે. તો આ પરેશભાઈની વાડી છે ભાઈ. તો ભાઈ મેં અહીંયા ઊભા રહ્યા ક્યાં તો અહીં કૂવામાં કાચબો દેખાણો જુઓ. જો આ શું તેલ જેવું પાણી છે ભાઈ. અને કાચબો પણ મસ્ત મજાનો લહેર કરે છે ભાઈ બરોબર છે. તો આ કૂવો છે ભાઈ. અને આજે બપોરે ભાઈ આમાં નાહવાનો વિચાર છે. અને પરેશભાઈ દવા છાંટે છે બરોબર છે. તો કાંઈ નહીં ચાલો મિત્રો બધા જોડાણેલા રહેજો બરોબર છે. તો પરેશભાઈ આવે પછી આપણે થોડો વિડીયો શૂટ કરશું. તો અત્યારે વાડીમાં દવા છાંટે છે પરેશભાઈ બરોબર છે. તો કાંઈ નહીં હાલો બધાને જય દ્વારકાધીશ. તો કાંઈ નહીં ભાઈ અમે આવી ગયા છીએ હાર્ડ વર્કિંગ વાલા કામ કરને. તો ભાઈ મેં તમને પહેલાં બતાવ્યું કે ભાઈ પરેશભાઈની વાડી છે બરોબર છે. तो थोड़ा हार्ड वर्किंग वाला काम करने वाला है हम. तो भाई परेशभाई ने पग में કંઈક વાગી ગયું છે. શું વાગ્યું ભાઈ? કાંટો વાગી ગયો છે ભાઈ. હે કાંટાથી કાંટો કાઢવાનો છે ભાઈ પરેશભાઈને. તો ભાઈ શું કાંઈ તમારે કેવું હોય તો? બસ ભરતભાઈ એકદમ શાંતિ. હે ને હવ બધા મોજે મોજ કયો. આપણી વાડીએ ફાર્મિંગ લાઈફમાં ભરતભાઈ દસ આટો આવ્યા છે. હા હા. અને ભરતભાઈ માટે તો અમે જેટલું કહીએ એટલું ઓછું. વાહ મોજ વાહ. તો કે ભરતભાઈને તો વધારે કાંઈ નહીં, થોડાક આપણે સબસ્ક્રાઇબ કરવાના છે. સબસ્ક્રાઇબ હા તો કહી દો એ બાને. જો આ ડોલ છે ને, જો તમે અહીંયા હા આ ડોલને ઊંધી નાખો ને હા
તો જ ઈ પાણી નહીં ભરાય. ઊંધી નાખો તો જ ભરાય. હા, જોઈ, તો જ પાણી નહીં ભરાય. હાસું ભરાઈ ગયું. અને એની માલ પર આપણે પગ ધોવાનો છે. પગ ધોવાનો છે કાંટો કાઢવા માટે. કાંટા કાઢવા માટે એકદમ બરોબર છે. કાંટાને કાંઈ ઈજા ન આવે એ રીતે કાઢવાનો છે. કાંટાને ઈજા ન આવી જોઈએ એમ. ના ભાઈ પરેશભાઈ તમારું કામ પણ બહુ જોરદાર ને મસ્ત મસ્ત કામ છે ભાઈ તમારું. આપણી વાડીમાં ઝાડ છે. આ ભાઈ જો પરેશભાઈની વાડી બતાવી છે ભાઈ, ઝાડ છે. અને આ ભાઈ કોટન છે, ગુજરાતીમાં કહું તો કપાસ છે. કપાસ જે તમે બ્રાન્ડેડ કપડાં પહેરો છો ને, હા. શરૂઆત તમારી વાડી. તમે જે ભાઈ આ જે યુટ્યુબમાં અમારો વ્લોગ જોતા છે ને, તમે જે બ્રાન્ડ કપડાં પહેરીને જે મોજશોખ કરો છો, ફરો છો, બરોબર, એની શરૂઆત જ અમે અહીંથી કરીએ છીએ. અમારો શોરૂમ છે આ. અમારો શોરૂમ જ આ છે ભાઈ. જ્યાં તમે નજર કરશો ત્યાં તમને કપાસ કપાસ ને કપાસ. અને ઝાડ તો ભાઈ ગાયો ભેંસો માટે, બળદ માટે કરવી પડે, બરાબર છે. બાકી કપાસ કપાસ ને કપાસ જ હોય છે ભાઈ. તો પરેશભાઈને થોડુંક ભાઈ વાગી ગયું છે, તો એ ભાઈ કાંટો કાઢે છે, બરાબર છે. તો આજ હમ કરને વાલે હે હાર્ડ વર્કિંગ વાલા કામ, બરાબર છે ભાઈ. और बोलो पंक्ति नहीं होती, कमजोर कमजोर और हम कभी नहीं हो सकते हम कमजोर, और हम नहीं थे कभी भी कमजोर. ભરતભાઈ, हाँ भाई बोलो बोलो. તો આપણે સાંજે જે પ્રોગ્રામમાં ગયા હતા, हाँ भाई. ત્યાં તમને મજા આવી? અરે ભાઈ આમ દિલ ખુશ થઈ ગયો, આનંદ આનંદ આવ્યો. આમ ગામડામાં જે ભાઈ નવરાત્રી કરીએ ને ભાઈ, રાસ ગરબા જે ગામડામાં ભાઈ લઈએ ને, એ કંઈક મજા અલગ હોય છે પરેશભાઈ, બરાબર છે. અને પરેશભાઈ આપણે એક કૂવામાં બપોરે ચેલેન્જિંગ વિડીયો કરવાનો છે, 10 મિનિટ માટેનો. કોઈ આધાર વગર કૂવામાં 10 મિનિટ કન્ટિન્યુ રહેવાનું. પછી પાણીમાં રહ્યો કે બહાર રહ્યો, બટ કોઈ આધાર વગર પાણીને પકડીને, બરાબર છે. તો ભાઈ આજે ભાઈ પરેશભાઈ કાંટાથી કાંટો કાઢી નાખ્યો છે ભાઈ. ખેલ કરો છો. જો ભાઈ પરેશભાઈ કાંટાથી કાંટો કાઢી નાખ્યો છે ભાઈ, બરોબર છે. અને આજે આ ભાઈ પરેશભાઈનો કૂવો છે, તો કૂવામાં કાચબો છે, બરોબર છે. તો કોઈ ડર રાખ્યા તો ઓલું કંઈક ગીત નથી આવતું પરેશભાઈ, પાણી ભરવા ગયા થા અમે રે કૂવાને કાંઠે, એવું કંઈક ગીત આવે છે ને. હા ભાઈ બોલો બોલો. મને લાગી માયા રે. હું તમને શું કહું છું? હા બોલો ને, શું કહો છો? મારી વાડી આવ્યા ફાર્મિંગ લાઈફમાં, હા તો તમને કેમ મજા આવી? અરે બહુ આમ સુકૂન, કંઈક અલગ સુકૂન મળ્યું ભાઈ. આપણો કપાસ બ્રાન્ડેડ કપડાનો શોરૂમ. બ્રાન્ડેડ કપડાનો શોરૂમ તમારો ભાઈ એક નંબર છે ભાઈ, કાંઈ ન ઘટે, કાંઈ ન ઘટે. અને ભાઈ આખી વાડીની વચ્ચે ભાઈ પરેશભાઈની વાડીમાં વચ્ચો વચ્ચ ભાઈ કૂવો છે ભાઈ, બરોબર છે. તમે જોઈ રહ્યા છો, આસુ તેલ જેવું પાણી ભાઈ, 100 ફૂટ કૂવો છે. અને 100 ફૂટ કૂવો છે ભાઈ. જો આપણે સીસી તો ભાઈ પરેશભાઈ તમને એક વાત પૂછવાની છે, બોલો બોલો. તમારે કપડા મેશિંગ ક્યારે કરવાના? સિંગુ કપાસ પાકી જાય ને પછી. સિંગુન કપા પાકી જાય પછી ભાઈ પરેશભાઈ આપણે પરેશાપા કપડા મેશિંગ કરવાના છે, બરોબર છે. અત્યારે એકચ્યુઅલી સમય નથી ને, ઓલા કે બહુદીનભાઈ ન હોય ને તેથી કકરાવાના ન હોય, વારામાં રહેવું પડે ભાઈ. તો સમય એવો હોય ને ભાઈ બહુદીનભાઈ, તેથી વારામાં રહેવું પડે. અત્યારે સમય નથી ભાઈ, એટલે વારામાં ઊભું રહેવું પડે. બોલો બોલો પરેશભાઈ. તો પરેશભાઈનું કંઈક કેવું છે ભાઈ, બોલો પરેશભાઈ બોલો. અમે મોનો દવા છાંટી છે. મોનો? હા મોનો છાંટે છે ભાઈ પરેશભાઈ. જો ભાઈ એકચ્યુઅલી અમારે મોનો છે. એકચ્યુઅલીમાં મોનોને છાંટે છે. યુપીએલ વાળાની છે ભાઈ. યુપીએલ મોનો. ભાઈ યુપીએલ ની મોનો. યુપીએલ ની મોનો, વાહ મોજ વાહ. આ લગભગ કેટલા વર્ષોથી કંપની પ્રખ્યાત છે? કેટલા વર્ષોથી કંપની પ્રખ્યાત છે પરેશભાઈ, પણ અત્યારે સરકાર નિર્ભર થઈ છે ઓર્ગોનિક પાછળ. તો ગમે ત્યારે તમારી મોનો નાબૂદ થશે ભાઈ, બરોબર છે. એટલે તમારી રીતે તમે સમજી જાઓ તો વધારે ગુડ ગ્રેટ કહેવાય, બરોબર છે. બાકી સરકાર હવે આની ઉપર સિરિયસ પગલાં લેશે અત્યારે, બરોબર છે. તો ભાઈ ગમે ત્યારે વહેલા મોડું સમજવું એની કરતાં સમજો ત્યાંથી સવાર, બરોબર છે. અને ભાઈ મારા ખુદના પપ્પા પણ ઓર્ગોનિક કરે છે, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે. અને અવશ્ય ક્યારેક વિઝિટ કરજો, પાર્થ પ્રાકૃતિક ફાર્મ છે,
બરોબર છે. અને મારા ફાધર પણ છેલ્લા 4-5 યર્સથી પ્રાકૃતિક ખેતી કરે છે. તો હું પણ પરેશભાઈને એ કહું છું કે ભાઈ આ મોનોકોટો ને હવે નાબૂદ થવાના રસ્તે છે, ભરતભાઈ તો નાબૂદ થાય એ પહેલાં મૂકી દો, બરોબર. આ તો ઓગણી પાવડર છે, હા જો ઓગણી પાવડર બતાવે છે ભાઈ આપણને, એનો બરોબર વાપ છે. નાખવાનો. તો ભાઈ પરેશભાઈના પપ્પા પણ પરેશભાઈની માથે ડગમગ રહે એમ છે. નહીં એટલે એમ નહીં, પરેશભાઈને વાગે તો લોહી નીકળે, તો ભાઈ એના કરતા પપ્પાને વેલા વાગે તો હોય. એના પપ્પાને લોહી નીકળે, એવું છે બધું આમાં ભાઈ, બરોબર છે. એટલે આ બધા મોનોકોટાના ઓગણીના બધા દીવાના છે, બરોબર છે. તો ભાઈ આપણું એક જ કહેવું છે કે ભાઈ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરો, કે તમે ખુદ તમારી જમીનમાં તમે કોઈ પણ વસ્તુનો વાવો છો, બરોબર, તો તમે એને ખુદ એને તમે ઝેર આપો છો ને ભાઈ, હા, બરોબર એ તો. છે. ઝેર આપીને આપણે ઝેર ખાવાનું ને, આપણા ખુદના પૈસાનો ખર્ચો કરવાનો અને એ ઝેર લાવવાનું ને ઝેર પછી આપણી વાડીમાં આપણે નાખવાનું, બરોબર છે ભાઈ. તો એ આપણે તો છેલ્લે ઝેર જ ખાવાનું રહે ને ભાઈ. તો ભાઈ સમજો નથી સવાર ભાઈ, તો તમે અમૃત ખાઓ અને બીજાને પણ અમૃત ખવડાવો અને તમારો ખુદનો માર્કેટનો ભાવ લ્યો. અને અત્યારે તો જો કે આ ભાઈ આ ઝેર આપણે આપણા મોલાતમાં ઝેર નાખવાનું, આપણે ઝેર ખાવાનું ને બીજાને ઝેર ખવડાવવાનું, એ બાને માર્કેટમાં ભાવ તમારે ઓછા આવે છે ભાઈ. તો અને ગાય આધારિત ભાઈ પ્રાકૃતિક ખેતી કરો, બરોબર છે. અમૃત ખાઓ અને બીજાને અમૃત ખવડાવો અને 500,000 માર્કેટથી 500,000 ભાવ વધારે લ્યો ભાઈ. તો કાંઈ નહીં, હાલો ભાઈ ગાય આધારિત બધા ખેતી કરો, મારું એટલું જ કહેવું છે, બરોબર છે ભાઈ. તો કાંઈ નહીં, હાલો ભાઈ, જય દ્વારકાથી. ऑलरेडी परेश भाई ने ત્યાં આવ્યા હતા, તો ઓલરેડી हार्ड वर्किंग वाला काम खत्म हो गया है, ये खत्म होने तो बाकी है. तो अब हम घर जाने वाले, सॉरी આપણે ગુજરાતીમાં આવી જાઓ ભાઈ. હવે અમારે ભાઈ ઘરે જવાનું છે, હાલો બરોબર છે. તો ભાઈ પરેશભાઈ એની ફોર્ચ્યુનર બ્લેક એન્ડોર ફોર્ચ્યુનર લઈને ઊભા છે, અજયભાઈ છે, અને ભાઈ આપણે અજયભાઈ પણ સારે સારે કામ કરે છે. આમ એની ભગર ઉસરે છે ભાઈ. તો અજયભાઈની મોજ જોવા અને ફાર્મિંગ લાઈફ તો ભાઈ કંઈક આવી તો હોવી જોઈએ. અને ભાઈ પરેશભાઈની લાઈફ તો બહુ કંઈક આમ અલગ જ છે, એમ જુઓ એની ગાડી જુઓ, એના વેર જુઓ. તો કાંઈ નહીં મિત્રો, ચાલો તો ભાઈ હાલો બધાને જય દ્વારકાધીશ. અને આજે નવરાત્રિનો ભાઈ 3જો દિવસ. તો અમે બધા આવી ગયા છીએ ક્યાં? શેની માટે આવ્યા ભાઈ? રાસ ગરબા રમવા આવી ગયા છીએ ભાઈ, બરોબર છે. તો આજે ભાઈ 3જું નોરતું છે, બરોબર છે, માતાજીનું. તો ભાઈ અત્યારે બધા નવરાત્રિ રમવા આવી ગયા છે અને કીધું કે હાલો ભાઈ થોડોક વિડીયો શૂટ કરી લઈએ. તો ભાઈ આ બધા આવ્યા છે, તો મેં કીધું એક થોડો નાનો અમથો ક્લિપ લઈ લઈએ. અને જો કે અત્યારની નવરાત્રિ ભાઈ કેવી થઈ ગઈ છે ખબર છે? અત્યારની નવરાત્રિ લવરાત્રિ જેવી થઈ ગઈ છે. અને ભાઈ પહેલાંના જે ગઢિયાની જે નવરાત્રિ હતી, એ તો ભાઈ કંઈક એની મોજ શોખ, પછી નવરાત્રિ રમતા, એ બધા ગરબા ગાતા, માતાજીના મઢે ભેગા થતા, ગામના મંદિરે ભેગા થતા ભાઈ, એ કંઈક નવરાત્રિ ભાઈ અલગ જ હતી. શું કેવું ભાઈ? 100%. હા. અને ભાઈ અત્યારની નવરાત્રિ બધી ડિસ્કા દાંડિયા ઉપર વહી ગઈ છે ભાઈ. તો અત્યારે નવરાત્રિ જેવું કંઈ ખાસ છે નહીં. બટ અત્યારે તો ભાઈ શું છે કે બધા એની મોજ શોખને એન્જોય માટેની નવરાત્રિને લવરાત્રિ નામ કહેવાઈ ગયું છે. નવરાત્રિ જેવું પહેલાં જેવું અત્યારે રહ્યું નથી જરાય, બરોબર છે. તો ભાઈ તમારે કોઈને એ બાબતમાં કંઈ કેવું હોય તો? વેદભાઈ કોતોનો આજે બર્થડે હતો. હા હા. તો વેદના પપ્પા જલેબી ને સોળા ફળ ને એવું લાવ્યા છે. હા, બધા સાથે મળીને નાસ્તો કરશું. ચોક્કસ. વેદભાઈને 1 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું. તો ભાઈ હેપી બર્થડે વેદભાઈને. થેન્ક યુ. તો કાંઈ નહીં, હાલો મિત્રો, આજે 3જો દિવસ છે, તો અમે પણ થોડીક ડમરી ને ધૂળ બૂળ ઉડાડી લઈએ, બરોબર છે. કરવી પડે ને ભરતભાઈ. અને ભાઈ આ પરેશભાઈને થોડુંક મોઢું થોડુંક કાળું કાળું છે, તો આજ થોડીક ડમરી ઉડાડીએ તો એનું કલર થોડોક આવી જાય. શું કેવું પરેશભાઈ? ના તમારી વાત સાચી. તો કાંઈ નહીં, હાલો મિત્રો, મળીએ કાલે ફરીવાર ચોથા નોરતાના દિવસે. તો બધાને જય દ્વારકાધીશ, જય માં અંબા ને જય બલાડદેવ માં. હા બોલો ને ભરતભાઈ. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. લાઈક કરજો અને અમારી ચેનલમાં તમે જો નવા આવ્યા હોય ને તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ. ચાલો, જય દ્વારકાધીશ.